ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ કંઈક ખાસ છે જે તમને કાલે મળશે. આજે છે મારો બર્થડે. બસ કેટલા દિવસથી વેઇટ કરતી હતી ને મારો મિની વ્લોગ તો કાલે આવી ગયો છે. કાલે રાતે જે રાહુલે સરપ્રાઈઝ આપીને જે કેક બેક કાપ્યું એની, તો બન્યા રહેજો મારા વ્લોગમાં અને એ વ્લોગ પણ જોઈ લેજો કે કેવો લાગ્યો. અને મારો છે આ બર્થડે લુક હજી તો તમને નહીં દેખાડું, ફોટા મોટા આવશે પછી દેખાડીશ. અને બસ અત્યારે તો કાંઈ ખાસ નથી, અત્યારે જાઉં છું મંદિરે, પછી આપણે રૂટીન કામ કરશે અને બસ પછી સાંજે બાદ જશે તો હું તમને દેખાડીશ ક્યાં જાય છીએ, શું જમીએ છીએ અને શું પાર્ટીમાં છે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. આપણે વાગી ગયા 10:15. આપણે બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. મિલુબેન પણ જાગી ગયા છે અને આપણે નાસ્તો બસ્તો પણ કરી લીધો છે. હવે રસોઈનો વિચાર કરીએ છીએ કે શું બનાવવું, કેમ કે આજે ગુરુવાર છે એટલે આજે વહેલાહાર જ કરવું જોશે. તો મેં કીધું લાવ વહેલાહાર આપણે રસોઈ કરી નાખીએ અને પછી આપણે આવીને તડકાનો વાંધો ન આવે એમ. ને આ રહ્યા જો મિલુબેન, શું કરો છો તું? ભૂપી દીદી ભૂપી દીદી. પછી હું આપણે શું કહેવાય, વ્લોગમાં મારા બન્યા રહેજો, કેમ કે આજનો વ્લોગ બહુ ખાસ થવાનો છે. ને જેમ બને એમ તમે ફ્રેન્ડ્સ ફેમિલીમાં આગળ મોકલજો. અને આજે બસ રાહુલ બીજી શું સરપ્રાઈઝ આપવાના છે અને આગના વ્લોગમાં ખબર પડશે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. કોઈ મિસ ન કરતા. અને હજી કોઈ લોકો આ ચેનલમાં કમેન્ટ નથી કરતા, પછી મારા લાઈક નથી કરતા. જોવો છો ઘણા બધા પણ લાઈક નથી કરતા, પછી સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો ઝટઝટ જઈને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું કરી દો અને મને સપોર્ટ કરજો. આપણે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. 12:30 થઈ ગયા છે ને આપણે નવરા થઈ ગયા છીએ. પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે એટલે આપણે ખાલી વાસણ ઉટકવાના જ રહીએ. અને આજે થોડુંક મારે જોરથી બોલવું જોશે, કેમ કે આપણે આજે ગુરુવારે છે તો એમાં બધાય અવાજ આવતો હોય, બધા લે વેચ કરતા હોય એટલે. તો બસ આપણે આજે મેનુમાં છે આપણે ગુવાર બટાટાનું શાક ને રોટલી. અને બસ હમણાં થોડી વાર રહીને આપણે જમવા બેઠી જશું. હજી તો કાંઈ ભૂખ નથી લાગી પણ આપણે વહેલા રસોઈ કરી નાખી, કેમ કે પછી થોડી વાર આરામ કરવો હોય તો સાઈને આજે ખબર જ છે આજે વહેલા થોડુંક ઉઠવું જોશે. બપોરે તે આમ તો સૂતા તો નથી જ તે, પણ તોય તે ઉઠી જાય તો વધારે સારું. તો બસ હવે આપણે જમી લઈએ ગુવાર બટાટાનું શાક ને રોટલી. અને મીહુબેન જો એના કપડાથી અહીંયા કંઈક કરે છે. શું કરો છો તું? શું કરે છો? બસ અને હજી એને નવડાવવાની બાકી છે, કેમ કે એ જમી લે પછી એને નવડાવું, કેમ કે પછી આપણે નવડાવી હોય તો પછી હતી ને એવી પાછી થઈ જાય છે. તો આપણે મેં કીધું જમીને એને પછી નવડાવી દેશી. અને બસ આજે કાંઈ ખાસું કાંઈ લેવાનું તો નથી ગુરુવારીમાંથી. શાકભાજી લેવા જવાનું હતું પણ આળસ થઈ ગઈ, તડકો લાગતો હતો એટલે એને મેં કીધું હવે નથી જવું, હવે આપણે અહીં બજારમાંથી જઈ લઈ આવશું. અને બસ હવે થોડી વારમાં આપણે જમવા બેઠી જઈએ, જમીને પછી થોડી વાર આરામ વાસણ ઉટકીને પછી આરામ કરશે. અને આ તો પાણીનો પણ વારો છે તો પાણી ભરી લેશે અને બસ થોડી વાર આરામ કરશે. અને સાંજે બહાર જશે તો બના રહેજો મારા ગ્રુપમાં. જે શું છે આપણે જવાનું છે આપણને કાંઈ જ ખબર નથી, બધી રાહુલને ખબર છે. તો બસ બના રહેજો મારા બ્લોગમાં. અને એક વાત એ કે આપણે જ્યારે મોટા થઈ જાય ત્યારે છે ને પછી આજે બર્થડેનું નાના બધું ઓછું થઈ જાય. ત્યારે નાના હોય ત્યારે આપણને જે એટલી બધી ભાન ના પડતી હોય, ખબર ના પડતી હોય, એટલે આપણને એમ થાય કે હા બટ આજે મારો બર્થડે છે. પણ જેમ જેમ આપણે મોટા થતા જાય એમાં આપણને બધું એવું ઘટવા માંડે કે ના ભાઈ હવે તો આપણે મોટા થઈ ગયા છીએ, મેચ્યોર થઈ ગયા છીએ. એટલે હજી આપણને ઓલું તો એવું જ લાગે, પણ બર્થડેનું એક્સાઇટમેન્ટ તો એટલું જ હોય. પણ હવે બસ જતાવાનું આપણને એમ સૌ ફેરવાઈ ગયું હોય એમ. આવી ગઈ હતી તો આપણે સુઈ ગયા હતા અને બસ છૂટા છે સુઈ ગયા હતા. તો કપડા ઉપર લઈ લીધા, કેમ કે રાહુલને ફોન કર્યો હતો તો એ કે હું કે રસ્તામાં જો હું થોડી વારમાં આવું છું, એટલે જે કલાક જેવું થશે પણ તોય તમે તો આપણે કાંઈ છે બધું કરી નાખીએ, કપડાં સાંભળી નાખીએ, વાસણ ઉઠવી દઈએ, પછી પેલા આપણે નિરાતે તૈયાર થઈ. પણ આજે બપોરે નીંદર આવી ગઈ, કોઈ દિવસ ન આવે, કેમ કે કાલે રાતને આઈ થિંક 1-1:30 વાગે સૂતા હતા અને સવારે હું 7 વાગે તો જાગી ગઈ, પોણા 7 જાગી ગઈ. પણ એટલે
ત્યારે નીંદર આવતી હતી, કેમ કે જાગવું તો આમ ત્યારે જ તે 7 સવા 7 પણ તોય તે આજે રાતે મોડી સૂતી હતી એટલે સવારે બપોરે એટલી નીંદર આવી ગઈ. તો થોડી વાર આપણે સૂઈ ગયા હતા, બસ આપણે થોડી વાર જ સૂઈ, આપણે આઈ થિંક 10થી 15-20 મિનિટ આગળ સૂતા હશું, બહુ વધારે પડતું આપણે નથી સૂતા. તો બસ હવે આપણે કપડાં સંકેલી વાસણ ગોઠવીને ચા પાણી પી લઈશું. અને મીલુબેન સૂતા છે એટલે આપણે ધીરે ધીરે બોલવું પડે છે, તો થોડુંક ઇગ્નોર કરજો. તો બેને જો છીએ ભૂખ લાગી છે તો મેગી ખાઈ લઈએ. અને મીલુબેન બી મેગી ખાઈ લઈશું, હજી રાહુલ આવ્યા નથી, કોણ જણાવે ક્યારે આવે. અને આપણે મેગી ભૂખ લાગી છે તો મેં કીધું લાવ આપણે મેગી બનાવીને ખાઈ લઈએ. ખીરી દર્શન કરવા આવું ત્યારે બીજા કાંઈ નહીં, આપણે ખીરી દર્શન કરીએ. ત્યાંથી મોટા નાના રણુજા જઈશું. બસ ખીરી બેઠા છીએ દર્શન કરવાનો, નાસ્તો કરી છે, બેઠા કરી ફોટા પાડીશું ને પછી અહીંયાથી નીકળીને નાના રણુજા જશું. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો કાલ રાતે તો આપણે મોડું થઈ ગયું હતું એટલે એન્ડ લેવાનું ભૂલી ગયા હતા. અને બસ થોડોક આપણે શું કહેવાય રણુજાનો થોડોક એવો વિડીયો છે ને, આપણે જમવાનું અંદરનું નથી ઉતાર્યો, કેમ કે અંદર બહુ પબ્લિક ને સોંગને બધું વાગતું હતું. એટલે આપણે કાલે મેનુમાં પંજાબી હતું, આપણે પંજાબી ખાતું ઉઠીને પછી જો મેં પૈકી લાવ પહેલાં છે ને આપણે વોક શૂટ કરી લે, પાણી આપણે ગરમ થાય માથું ધોવું છે, કેમ કે વાળ કાલે ધૂળ ઉડી હોય એટલે વાળ બહુ ખરાબ થઈ ગયા છે. તો મેં કીધું લાવો પહેલાં વ્લોગ શૂટ કરી લઈ, પાણી થાય છે ને ત્યાં બર્થડેને અપલોડ આપણે થઈ જાય. અને બસ આ બર્થડેનો મારો વ્લોગ કાલે બર્થડે પૂરો પણ થઈ ગયો. તો કેવો લાગ્યો મારો બર્થડેનો વ્લોગ? મારા વિડીયો પર લાઇક કમેન્ટ શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેમ બને મારી ચેનલને શેર કરજો. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.